ગુડ મોર્નિંગ મિત્રો, એમડી એકેડમી 1 ઓક્ટોબર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો કે હાલમાં કસ્તુરી રંગન પેનલની ભલામણ કોણે ખારીજ કરી મિત્રો? તો જે કર્ણાટક સરકાર है મિત્રો એના દ્વારા આ જે પેનલ है એને મિત્રો ખારીજ કરવામાં આવી છે મિત્રો। તો સૌપ્રથમ ક્વેશ્ચન है મિત્રો કે કસ્તુરી રંગન પેનલ છે શું? તો મિત્રો આ એક 10 સભ્યોની મિત્રો પેનલ है અને 2012માં મિત્રો આની રચના થઈ હતી મિત્રો। અને આ પેનલનો હેતુ શું હતો? તો કે જે આપણો પશ્ચિમ ઘાટ છે મિત્રો તે પશ્ચિમ ઘાટના સંરક્ષણ માટે આ પેનલની રચના થઈ હતી મિત્રો। વાત કરવામાં આવે પશ્ચિમ ઘાટ મિત્રો, એ પશ્ચિમ ઘાટ 60,000 વર્ગ કિમીમાં ફેલાયેલો છે મિત્રો। ઉપરાંત પશ્ચિમ ઘાટ રહ્યો ને મિત્રો એ टोटल 6 राज्यों पसार थाय है। एक तो है गुजरात आपणुं, बीजू है महाराष्ट्र, तीजू है गोवा, चौथुं कर्नाटक, पांचमું केरल और छठ्ठુं तमिलनाडु। एटले गुजरात में जे तापी डेल्टा प्रदेश थे त्यांथी लई तमिलनाडुनुं कन्याकुमारी बराबर त्यां सुधी पश्चिम घाट फैलायेलो छे मित्रों। तो कि कर्नाटक सरकारे मित्रों खारीज केम करी? तो मित्रों जे आ कस्तूरी रंगन पेनल है ने एमने मित्रों एवुं कीधुं कि जे 37% है ने मित्रों 37% एने पर्यावरण संवेदनशील घोषित करी दो एवं आ पेनले मित्रों वर्ष 2023 में आनो रिपोर्ट आप्यो है मित्रों बराबर। एमां जे कर्नाटक है मित्रों एमां 20,668 किमी बराबर एटलो हिस्सो रह्यो ने कर्नाटक में आवे। जो कर्नाटक सरकार आ पेनलनो रिपोर्ट स्वीकारी ले तो आटला विस्तार में जे कर्नाटकनी सरकार है ये कोईपण मित्रों माइनिंग है, खनन है, कोईपण प्रकारनी प्रवृत्ति करी शकतुं नहीं। एटला माटे कर्नाटक सरकारने मित्रों नुकसान जाए ए एटला माटे कर्नाटक सरकारे जे आ कस्तूरी रंगन पेनल है मित्रों एनी भलामणने खारीज करी है मित्रों। याद राखजो जीपीएससी माटे सौथी मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन है એટલે ખાસ યાદ રાખજો। આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં વિશ્વ શાકાહાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? તો 1 ઓક્ટોબરના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। વિશ્વ શાકાહારી દિવસ ઉજવવાનો હેતુ શું? તો શાકાહાર આહાર છે મિત્રો એનાથી આપણા સ્વાસ્થ્યને શું શું લાભો થાય છે એ વિશે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। જેથી મિત્રો જે તે અત્યારના લોકો છે જે શાકાહારી ખોરાક પ્રત્યે મિત્રો વળી ગયા છે તો એ લોકોને જાગૃતિ લાવી અને આપણા પર્યાવરણનું રક્ષણ કરી શકાય એ હેતુથી વિશ્વ શાકાહારી દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। તો આ દિવસની મિત્રો ઉજવણી ક્યારથી કરવામાં આવી, ભલામણ ક્યારથી કરવામાં આવી તેના વિશે વાત કરીશું। તો કે જે અમેરિકન મિત્રો વેજીટેરિયન સોસાયટી દ્વારા 1977માં વિશ્વ શાકાહારી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો। અને 1977માં જાહેરાત કર્યા બાદ વર્ષ 1978માં પ્રથમવાર આની ઉજવણી કરવામાં આવી અને આ દિવસ મિત્રો 180થી વધુ દેશોની વિશ્વ શાકાહારી દિવસની ઉજવણી કરે છે। આગળ વાત કરવામાં આવે મિત્રો હોટલો હોય, કોઈ ખોરાકના પેકેટ હોય એની પર મિત્રો આવા કલરનો મિત્રો ટ્રેડમાર્ક હોય તો એ શાકાહારી ખોરાક છે એવું માનવું શુદ્ધ શાકાહારી, અને રેડ કલરનું હોય તો માંસાહારી। ઓકે મિત્રો ખાસ યાદ રાખજો। આગળ વાત કરવામાં આવે કે હાલમાં લોન્ચ કરાયેલ IMD 2024 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું? તો ભારતને મિત્રો 58મું સ્થાન મળ્યું છે। વાત કરવામાં આવે વર્ષ 2023ની તો વર્ષ 2023માં ભારત 56મા નંબરે હતું અને વર્ષ 2022માં 52મા નંબરે હતું। તો આ જે રેન્કિંગ છે વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ એમાં પ્રથમ નંબરે છે મિત્રો સ્વિટ્ઝરલેન્ડ, એટલે યાદ રાખજો મોસ્ટ આઈમ્પી। આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ તમે ઇમેજમાં જોઈ શકો છો વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગના ટોપ 10 દેશો છે। પહેલા નંબરે છે મિત્રો સ્વિટ્ઝરલેન્ડ, બીજા નંબરે છે સિંગાપોર। આગળ વાત કરવામાં આવે તો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં પ્રથમ इंडियन आर्ट फेस्टिवल जियो मित्रों प्रथम इंडियन आर्ट फेस्टिवल उद्घाटन क्या कर्યું मित्रों? तो याद राखजो
તેલંગાણામાં કરવામાં આવ્યું છે. તેલંગાણાનું જે સિકંદરાબાદ છે મિત્રો, એ જગ્યા ઉપર પ્રથમ ઇન્ડિયન આર્ટ ફેસ્ટિવલનું આયોજન થયું હતું. મિત્રો વાત કરવામાં આવે તેલંગાણાની, તો તેલંગાણાની મિત્રો રાજધાની છે હૈદરાબાદ, અને 2 જૂન 2024ના દિવસે તેલંગાણા રાજ્યની મિત્રો સ્થાપના થઈ હતી. અને તેના ગવર્નર છે મિત્રો જિષ્ણુદેવ શર્મા, ઉપરાંત મુખ્ય પ્રધાન છે અન્નુમુલ્લા રેવંતે રેડ્ડી, અને એની ભાષા છે મિત્રો તેલુગુ અને ઉર્દુ ભાષા બોલાય છે. અને તેલંગાણામાં મિત્રો 10 જિલ્લા આવેલા છે. વાત કરવામાં આવે તેલંગાણાની રાજધાની મિત્રો હૈદરાબાદ, અને એને કયા કયા રાજ્યની રાજધાની અડે, મીન્સ કે કયા કયા રાજ્યની એની સરહદ અડે છે, એના વિશે આપણે વાત કરવામાં આવે તો મિત્રો મહારાષ્ટ્ર, કર્ણાટકા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢની સરહદ અડે છે. આગળ વાત કરવામાં આવે તાજેતરમાં દર વર્ષે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ક્યારે ઉજવણી કરવામાં આવે છે, તો મિત્રો 1 ઓક્ટોબરના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ 1 ઓક્ટોબર, અને 14 જૂન મિત્રો યાદ રાખજો વિશ્વ રક્તદાન દિવસ. બરાબર મિત્રો, IMP છે. મિત્રો આગળ વાત કરવામાં આવે તો કે આનો હેતુ શું, તો રક્તદાનનું મહત્ત્વ લોકોને સમજાવવું, જેથી કરીને લોકોને જાગૃતિ મળે, જેથી કરી લોકો વધુ રક્તદાન કરે, તો જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એને રક્તદાન પૂરું પાડવાની મિત્રો રક્ત પૂરું પાડવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેથી કરીને લોકોમાં સભાનતા અને જાગૃતિ કેળવાય. આગળ વાત કરવામાં આવે તો મિત્રો જે ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇમ્યુનોહિમેટોલોજી છે દ્વારા વર્ષ 1975થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તો કે રક્તદાન કરી કોણ શકે, તો મિત્રો જે 18થી 60 વર્ષની ઉંમરનો વ્યક્તિ છે તે, ઉપરાંત એનું વજન 45 કિલોથી વધુ અને 12.5 એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ હોય એ વ્યક્તિ રક્તદાન કરી શકે છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો મણિલાલ દ્વિવેદીની 126મી પુણ્યતિથિ મિત્રો. તો વાત કરવામાં આવે મણિલાલ દ્વિવેદીની, તો એમનું પૂરું નામ શું છે, તો મણિલાલ નભોભાઈ દ્વિવેદી તેમનું પૂરું નામ છે મિત્રો. એમનો જન્મ 26 સપ્ટેમ્બર 1858ના નડિયાદમાં થયો હતો મિત્રો, અને તેમનું નિધન 1 ઓક્ટોબર 1898ના રોજ થયું હતું મિત્રો નડિયાદ ખાતે. વાત કરવામાં આવે તો એમના ઉપનામો, તો એક વિદ્યાર્થી અને અભેદ માર્ગના પ્રવાસી તેમના ઉપનામો છે મિત્રો. અને આ ઉપનામો વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયા છે, તો IMP છે. આગળ વાત કરવામાં આવે તો કે મણિલાલ નભુભાઈ દ્વિવેદીની વાત કરીએ તો એ ગુજરાતી નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક અને આત્મચરિતકાર અને તત્વચિંતક અને એક સમાજ સુધારક હતા. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર લખતા હતા મિત્રો. આગળ વાત કરવામાં આવે તો એમને સર્જન કરેલા તેમની જિંદગીમાં પાત્રોની વાત કરીએ, કૃતિની વાત કરીએ તો કાંતા, નારી પ્રતિષ્ઠા, પછી આત્મમિજાન, નૃસિંહતા, ગુલાબસિંહ, સુંદર ગ્રંથાવલી, આત્મવૃત્તાંત, આ બધી મિત્રો કૃતિઓ એમને લખેલી છે. આગળ વાત કરવામાં આવે કાંતા અને નૃસિંહ તારની, તો તે નાટકો છે, બાળવિલાસ અને જે સુંદર ગ્રંથાવલી છે મિત્રો, તેમને લઘુ અને દીર્ઘ નિબંધોનો સંગ્રહ કરેલો છે મિત્રો. આત્મમિજન તેમનો કાવ્ય સંગ્રહ છે મિત્રો, અને આ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. બરાબર. આગળ વાત કરીએ તો તેમને જે લોર્ડ લિટનની અંગ્રેજીમાં મિત્રો અંગ્રેજી નવલકથા છે જેલોની, એનું ગુલાબસિંહમાં ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે મિત્રો. આગળ વાત કરીએ તો તમે આ ફોટો જોઈ શકો મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો મિત્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે બરાબર. તેમણે સિદ્ધાંતસાર શીર્ષકથી ધર્મચિંતનનો ગ્રંથ લખેલો મિત્રો. બરાબર, ખાસ યાદ રાખજો સિદ્ધાંતસાર નામથી. અને પ્રિયવંદના અને સુદર્શન તેમના સામાયિકો મિત્રો તેમને ચલાવેલા છે. આગળ વાત કરવામાં આવે કે કયા દેશે ગ્લોબલ નેટવર્કના 15 સભ્યોની નેટવર્ક સમિતિમાં પસંદ કરવામાં આવ્યું છે મિત્રો,
તો મિત્રો ભારતની પસંદગી કરવામાં આવી છે મિત્રો, બરાબર। જે મિત્રો હાલમાં કે કયા દેશે ગ્લોબલ નેટવર્કની 15 સભ્યોની જે નેટવર્ક સમિતિમાં ભારતની પસંદગી કરવામાં આવી છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો કે હાલમાં જ દક્ષિણ કોરિયા સરકાર દ્વારા કઈ ભારતીય અભિનેત્રીને સન્માનિત કરવામાં આવી છે મિત્રો, તો ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ એમ્પ્લિકેશન હે અનુષ્કા સેન હે મિત્રો, એની પસંદગી કરવામાં આવી છે। આગળ વાત કરવામાં કે મિત્રો આને પસંદગી કરવાનો હેતુ શું છે મિત્રો, કેમ પસંદગી કરવાની, તો અનુષ્કા સેન હે મિત્રો એ દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે અને જે સિયોલ બિઝનેસ સંસ્થા દ્વારા તેને મિત્રો ઓળખવામાં આવી છે મિત્રો, અને તેઓ રહ્યા ને મિત્રો કોરિયન ટુરિઝમ કે ઓરિટો એમ્બેસેડર રૂપના મહત્ત્વપૂર્ણ ભાગીદારી મિત્રો અમને આપી છે આમાં, એટલા માટે એમને સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો। વાત કરવામાં આવે દક્ષિણ કોરિયાની તો સિઓલ એની રાજધાની છે મિત્રો, સત્તાવાર ભાષા છે કોરિયન, એના વડાપ્રધાન છે મિત્રો હાન ડક-સુ અને તેનું ચલણ છે દક્ષિણ કોરિયન વન મિત્રો। આગળ વાત કરવામાં આવે કે હાલમાં BCCI દ્વારા રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીનું શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે, તો બેંગલુરુ ખાતે કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે BCCI તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા મિત્રો, એની સ્થાપના 1 ડિસેમ્બર 1928ના રોજ થઈ હતી મિત્રો, બરાબર, અને 95 વર્ષ જેવું થયું છે અત્યારે હાલ, અને તેનું હેડક્વાર્ટર મિત્રો આવ્યું છે ક્રિકેટ સેન્ટ્રલ મુંબઈ મહારાષ્ટ્ર ખાતે, અને એના પ્રેસિડેન્ટ છે રોજર બિન્ની। આગળ વાત કરવામાં આવે કે તાજેતરમાં ઓક્સિજન બર્ડ પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે, તો મિત્રો નાગપુર ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં આઈફા એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે મિત્રો, તો જે એનિમલ ફિલ્મ છે એને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો કે બેસ્ટ પિક્ચર મિત્રો એનિમલ, અને એના જે મિત્રો ડાયરેક્ટર છે જેના નિર્માતા છે સંદીપ રેડ્ડી છે। બેસ્ટ ડાયરેક્ટર તરીકે કોને એવોર્ડ મળ્યો છે, તો વધુ વિનોદ ચોપડાને મળ્યો છે 12 ફેલ માટે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો કે બેસ્ટ એક્ટર ઇન મેલ શાહરૂખ ખાનને જવાન ફિલ્મ માટે, અને બેસ્ટ એક્ટ્રેસ રાની મુખર્જીને મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે ફિલ્મ માટે મળ્યો છે મિત્રો। યાદ રાખજો 4 ક્વેશ્ચન મોસ્ટ એમપી છે, અને મિત્રો આ આઈફા એવોર્ડનું આયોજન UAE દુબઈ ખાતે થયું હતું મિત્રો। આજનું કરંટ આપણે અહીંયા પૂરું કરીએ છીએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।